નમસ્કાર. ધ લીગલ સફરમાં તમારું સ્વાગત છે. તમે જોયું હશે ગુજરાતના ગામડાઓમાં આ એકદમ સામાન્ય દ્રશ્ય છે. સરકારી પડતર જમીનનો એક મોટો ટુકડો અને એના પર કોઈ ખેડૂત પરિવાર પેઢીઓથી ખેતી કરતો આવ્યો છે. એમનો એ જમીન પર કબજો તો છે, પણ શું એ કબજો ક્યારે માલિકીમાં ફેરવાઈ શકે? આ એક એવો સવાલ છે જે લગભગ દરેક એવા વ્યક્તિને થાય છે જે સરકારી જમીન પર કબજો ધરાવે છે. ઘણા લોકો એવું માનીને ચાલે છે કે લાંબા સમયથી મતલબ કે વર્ષોથી કબજો છે એટલે જમીન આપોઆપ આપણી જ થઈ ગઈ. પણ સાચું કહું, અહીંયા જ સૌથી મોટી ગેરસમજ થાય છે. કાયદાની દ્રષ્ટિએ ખાલી કબજો હોવો એ માલિકીનો પુરાવો બિલકુલ નથી. તો પછી આનો ઉકેલ શું છે? શું આટલા વર્ષોની મહેનત પાણીમાં જશે? ના, બિલકુલ નહીં. આનો એકદમ કાયદેસર અને સચોટ જવાબ ગુજરાત સરકારની એક ખાસ પ્રક્રિયામાં જ રહેલો છે. અને એ પ્રક્રિયાનું નામ છે સાંથણી. સાંથણી એ એક સત્તાવાર રસ્તો છે જેના દ્વારા અમુક ચોક્કસ સંજોગોમાં સરકારી જમીન કબજેદારને કાયદેસર રીતે ફાળવી શકાય છે. ચાલો આજે આ આખી પ્રક્રિયાને આપણે ઊંડાણપૂર્વક સમજીએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ સાંથણી શબ્દનો મતલબ શું થાય. એકદમ સાદી અને સરળ ભાષામાં કહીએ તો સાંથણી એટલે સરકાર દ્વારા પોતાની માલિકીની એવી જમીન જે પડતર પડી હોય કે વેરાન હોય તેને કોઈ જમીન વગરના ખેડૂતને અથવા તો વર્ષોથી એના પર ખેતી કરતા કબજેદારને ખેતી કરવાના હેતુ માટે કાયદેસર રીતે સોંપવાની પ્રક્રિયા. યાદ રાખજો, આ કોઈ ગેરકાયદેસર દબાણને કાયદેસર બનાવવાની વાત નથી, પણ એક સ્થાપિત કાયદાકીય પ્રક્રિયા છે. હવે જો સાંથણીની પ્રક્રિયા મુખ્યત્વે બે અલગ અલગ પરિસ્થિતિમાં લાગુ પડે છે અને આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. પહેલું છે નવી સાંથણી. આ એવા ભૂમિહીન ખેડૂતો કે ખેતમજૂરો માટે છે જેમની પાસે પોતાની જમીન નથી અને તેઓ ખેતી કરવા માટે સરકાર પાસે નવી જમીન ફાળવવા અરજી કરે છે. અને બીજી જે વધુ સામાન્ય છે તે છે જૂના કબજાનું નિયમન. આ એવા લોકો માટે છે જેઓ પહેલેથી જ ઘણા વર્ષોથી સરકારી જમીન પર ખેતી કરી રહ્યા છે અને હવે એ કબજાને કાયદેસર માલિકીના હકમાં ફેરવવા માંગે છે. તો હવે ખૂબ જ અગત્યનો સવાલ, શું ગમે તે સરકારી જમીન સાંથણીમાં મળી શકે? તો જવાબ છે ના. કાયદા મુજબ અમુક ચોક્કસ પ્રકારની જમીન જ આ પ્રક્રિયા હેઠળ ફાળવી શકાય છે. સામાન્ય રીતે એમાં સરકારની પડતર જમીન, વેરાન જમીન અથવા એવી કોઈ પણ સરકારી જમીન જે ખેતી કરવા માટે યોગ્ય હોય અને જેનો બીજો કોઈ જાહેર હેતુ માટે ઉપયોગ નક્કી ના થયો હોય એની જ ફાળવણી થઈ શકે છે. અને અહીંયા જ મોટાભાગના લોકો ભૂલ કરી બેસે છે. એટલે આ વાત ખાસ ધ્યાનથી સાંભળજો. અમુક પ્રકારની જમીન સાંથણીમાં મળવી લગભગ અશક્ય છે. જેમ કે ગામના પશુઓ માટે રાખેલી ગૌચર જમીન, સ્મશાન ભૂમિ, કોઈ તળાવ, નદી કે પાણીના સ્ત્રોતની જમીન, રસ્તા માટે સંપાદિત કરેલી જમીન, કોઈ સરકારી પ્રોજેક્ટ માટે અનામત રાખેલી જમીન કે પછી જંગલ ખાતાની જમીન. આવી કોઈપણ જમીન માટે અરજી કરવી એ ફક્ત સમય અને પૈસાનો બગાડ છે, કારણ કે આ બધી જ જમીનો જાહેર હેતુ માટે આરક્ષિત હોય છે. તો પછી અરજી કરી કોણ શકે? સરકારની નીતિ મુજબ આ પ્રક્રિયાનો લાભ મુખ્યત્વે ભૂમિહીન ખેડૂતો, ખેતમજૂરો અને સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આપવાનો છે. એ ઉપરાંત એવા કબજેદારો જે ખરેખર ઘણા વર્ષોથી સરકારી જમીન પર ખેતી કરીને પોતાનું ઘર ચલાવી રહ્યા છે, તેઓ પણ આ માટે પાત્રતા ધરાવે છે. ટૂંકમાં સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકોને જમીન આપવાનો છે જેઓ ખેતી દ્વારા પોતાની આજીવિકા મેળવતા હોય. ચાલો માની લઈએ કે તમે પાત્રતાની શ્રેણીમાં આવો છો. તો હવે આગળ શું? હવે આવે છે આખી પ્રક્રિયાનું સૌથી મહત્વનું અને પાયાનું પગલું. સાચા દસ્તાવેજો ભેગા કરીને યોગ્ય જગ્યાએ અરજી કરવાનું. દસ્તાવેજોની યાદી બરાબર સમજી લઈએ. સૌથી પહેલાં તો ઓળખ માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને રહેઠાણનો પુરાવો. આ તો બેઝિક છે, પણ સૌથી નિર્ણાયક પુરાવા એ છે જે જમીન પર તમારો જૂનો અને સતત કબજો સાબિત કરે. આમાં શું શું આવી શકે? જેમ કે જૂના પાણીપત્રક, 7-12 અને 8 ઉતારા, પંચાયતનો આકારણીનો દાખલો, જો વીજળીનું કનેક્શન હોય તો એના બિલ, અને હા, ખાસ કરીને જો ભૂતકાળમાં ક્યારે દબાણ કરવા બદલ સરકારે દંડ ફટકાર્યો હોય અને એની પહોંચ તમારી પાસે હોય તો એ ખૂબ જ મજબૂત પુરાવો ગણાય. કેમ? કારણ કે એ સાબિત કરે છે કે સરકારે પણ ભૂતકાળમાં તમારા કબજાની નોંધ લીધી હતી. આ બધા દસ્તાવેજો ભેગા કરી એક અરજી તૈયાર કરવાની. આ અરજી તમારે તમારા તાલુકાની મામલતદાર કચેરીમાં જમા કરાવવાની હોય છે. અરજીમાં જમીનનો સર્વે નંબર કયો છે, એનું ક્ષેત્રફળ કેટલું છે અને ખાસ તો કેટલા વર્ષોથી તમારો કબજો છે એ સ્પષ્ટપણે લખવું ખૂબ જરૂરી છે. મારી એક સલાહ છે કે અરજી કરતા પહેલા એકવાર કચેરીમાં રૂબરૂ જઈને પૂછપરછ કરી લેવી હંમેશા ફાયદાકારક રહે છે.
એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો. અરજી જમા કરાવી દીધી એટલે કામ પૂરું નથી થઈ ગયું. અરે સાચું કામ તો હવે શરૂ થાય છે. આ પછી જ સરકારની અસલી પ્રક્રિયા શરૂ થાય છે, જેમાં તમારી અરજી અને તમારા દાવાની પૂરેપૂરી અને ઝીણવટભરી ચકાસણી કરવામાં આવે છે. આ તપાસના મુખ્યત્વે 3 તબક્કા હોય છે. સૌથી પહેલા મામલતદાર તમારા ગામના તલાટી કમ મંત્રીને સ્થળ તપાસ માટે આદેશ આપશે. તલાટી સ્થળ પર આવશે, 5 સ્થાનિક સાક્ષીઓની હાજરીમાં પંચનામું કરશે અને જમીનનો પ્રકાર કયો છે, કબજો કેટલો જૂનો છે અને હાલની પરિસ્થિતિ શું છે એનો વિગતવાર રિપોર્ટ બનાવશે. બીજું, જો જરૂર લાગે તો સર્વે વિભાગ દ્વારા પણ જમીનની માપણી અને રેકોર્ડની ખરાઈ કરવામાં આવે છે. અને છેલ્લે આ બધા રિપોર્ટ ભેગા કરીને તાલુકાની સાથણી સમિતિ સામે મૂકવામાં આવે છે. આ સમિતિ જ બધા પુરાવા અને અહેવાલોના આધારે જમીન ફાળવવી કે નહીં એનો અંતિમ નિર્ણય લે છે. હવે આવે છે એક એવી વાત જેની મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી. ધારો કે તમારી અરજી મંજૂર થઈ ગઈ, તો શું સરકાર તમને એ જમીન મફતમાં આપી દેશે? જવાબ છે ના. મંજૂરીનો મતલબ મફત માલિકી નથી. સરકારી નિયમ પ્રમાણે જમીનની જે જંત્રી કિંમત હોય એના આધારે એક નક્કી કરેલી રકમ, જેને પ્રીમિયમ કહેવાય છે, એ તમારે સરકારમાં ભરવી પડે છે. આ પ્રીમિયમની રકમ ભર્યા પછી જ ફાળવણીનો પાક્કો હુકમ નીકળે છે. ચાલો, તમે પ્રીમિયમ પણ ભરી દીધું અને ફાળવણીનો હુકમ પણ મળી જ ગયો. હવે એ જમીન કાયદેસર રીતે તમારા નામે થઈ જશે અને મહેસૂલી રેકોર્ડમાં પણ એની નોંધ પડી જશે. પણ અહીંયા વાર્તા પૂરી નથી થતી. આ માલિકી સાથે કેટલીક અત્યંત મહત્વપૂર્ણ શરતો જોડાયેલી છે અને એ શરતોનું પાલન કરવું ફરજિયાત છે. સાથણીમાં જે જમીન મળે છે એને કાયદાની ભાષામાં લગભગ હંમેશા નવી શરતની જમીન તરીકે ઓળખવામાં આવે છે. હવે આનો મતલબ શું થાય? સીધી વાત, આ કોઈ ફ્રીહોલ્ડ મિલકત નથી જે તમે બજારમાંથી પૈસા આપીને ખરીદો છો. આનો મતલબ એ છે કે તમને માલિકી હક તો મળે છે, પણ એના પર સરકારની અમુક શરતો અને નિયંત્રણો કાયમ માટે લાગુ રહે છે. આ જમીન મળ્યા પછી 3 મોટી જવાબદારીઓ આવે છે જેનું પાલન કરવું અનિવાર્ય છે. પહેલું, તમે આ જમીન જિલ્લા કલેક્ટરની આગોતરી પરવાનગી વગર કોઈને પણ વેઠી શકતા નથી. બીજું, તેને સહેલાઈથી કોઈના નામે ટ્રાન્સફર કે ભેટમાં પણ આપી શકાતી નથી. અને ત્રીજું અને સૌથી મહત્વનું, તેનો ઉપયોગ ફક્ત અને ફક્ત ખેતીના હેતુ માટે જ કરવાનો હોય છે. જો આમાંથી કોઈ પણ શરતનો ભંગ થાય તો સરકારને તે જમીન પાછી લઈ લેવાનો સંપૂર્ણ અધિકાર છે. તો આ આખી ચર્ચાનો સાર શું નીકળ્યો? 2 મુખ્ય બાબતો હંમેશા યાદ રાખવી. પહેલું, ગૌચર જેવી અયોગ્ય જમીન માટે અરજી કરીને કે પછી ખોટા પુરાવા રજૂ કરીને ક્યારેય કોઈ શોર્ટકટ અપનાવવાનો પ્રયત્ન ન કરવો. અને બીજી સૌથી સારી સલાહ એ છે કે કોઈપણ પગલું ભરતા પહેલાં તમારા ગામના તલાટી કે મામલતદાર કચેરીમાંથી સાચી અને સત્તાવાર માહિતી મેળવી લો. યાદ રાખો, સાચી માહિતી અને સાચી પ્રક્રિયા જ સફળતાની ચાવી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને બીજાને મદદ કરવા માટે શેર કરો. જો તમને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ્સમાં જણાવો અને હું ચોક્કસ જવાબ આપીશ. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગામી વિડીયોમાં આવા જ કોઈ વિષય સાથે મળીશું. આભાર.